જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો હું ને રોહિત બે હવે નીકળ્યા છીએ વડનગર. આપણે પહેલાં ઓફિસે ગયા, ઓફિસે જઈ અને આખા સ્ટાફને કમ્પ્લીટ અમે વળગાડી અને હવે અમે બે જઈએ છીએ વડનગરથી રાધેભાઈ એમને લઈ અને જવાનું છે અમદાવાદ. શું કહેવું? અમદાવાદ જવાનું છે. હા, અમદાવાદ થોડું કોમ છે, એ કોમ પટાઈને પછી હોજે ઘેર આવશું. આવડેથી બસ જવાનું આ સાઈડમાં દવા તો આયેલો એનું ઓફિસે કેમ ભૂલી ગયો? રાતે મારો ભાઈ આવ્યા તો મને યાદ રહેતું નહીં. બહુ એક રાતના ના રાત દાડે વાય ને હવે બીજી વખત યાદ રહે. કમ્પ્લીટ રેડી. આગળથી દવાલી પે આ પેલું બધે નહીં ત્યાંથી જવાનું પછી જાય છે જતા તો મિત્રો ઓફિસે આવી જઈએ. તો આપણે આ ઓફિસે આવી ગયા અને અંદરથી બતાવું. આ જો બલ્લુભાઈ કોલ આવે છે ને યાર તમે લિસ્ટ જોજો. ઉપરા ઉપરી કોલ આવે છે, કટ થઈ જાય છે ને આ જો વોટ્સઅપમાં જોવો ખાલી. તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં જે નંબર આલ્યો હતો એ કસ્ટમર કેર નંબર છે. આજે કોલ આવે છે. મહેરબાની કરીને એમણે કોલ ના કરશો. તમારે ઓર્ડર કરવો હોય તો જ કોલનો મેસેજ કરો. હલો, તો અમને સેવા આલમાં પણ તકલીફ ના રહે. એટલે પ્લીઝ એટલું કરજો. આ જોઈ લો. જવાજો અંદર જવાજો. ચલો આપણે હવે અંદરથી તમને ઓફિસ બતાવું. તો મિત્રો અમે આપણી ઓફિસે પહોંચી જાય છીએ. ભરત છે આગળ હેડી જઈ. આ ઓફિસ કોઈ દાડો નહીં બતાય. આ ઓફિસ આપણે નહીં બતાવી સાચી વાત. તો મિત્રો ઓફિસે તમે જોઈ લો. ઘણા મિત્રોને તો ખબર નહીં હોય પણ આજ ભરતસિંહ કે બતાવી દઈએ. શું કેવું? સ્કંદ આપણે ભગવદ્ ગીતાના બધા સ્કંદ છે. હા એમ ને. બલ્લુભાઈ મોજીલા ફોનમાં કેવું રહે તમારે? ફોનમાં તો આ જો ઓનાથી ખાવા પૈસા કેવું રહેશે. તો મિત્રો જેનો ઓર્ડર હોય એ જ કોલ કરજો. એમનામાં કોલ કરશો તો અમને પણ તકલીફ પડશે. બીજા લોકોના કોલ નહીં આવતા. હા, બીજા લોકોના કોઈના કોલ નહીં આવતા. બરોબર, એક કોલ ચાલુ હોય તો બીજો કોઈ કોલ કરી કહેતો નહીં. એટલે ચાનું કોમ હોય ને ચાનો ઓર્ડર હોય તો જ કોલ કરવાનો. અને આ જે ઓર્ડર જે પેકિંગ થઈ જશે ને એ આજે જે ઓર્ડર પડશે ને એ 2 દિવસમાં પેકિંગ થઈ જશે અને બીજા 2 દિવસ પછી તમને ડિલિવર થશે. એટલે ટોટલ 6 દિવસની ગણતરી રાખવી. આ જ ઓર્ડર જેને કર્યો હોય એને 6 દિવસની ગણતરી રાખવી ઓલ ગુજરાતમાં. તો આ તમે જે સપોર્ટ કરો છો એ સપોર્ટ કરતા રહેજો. અને આ આપણા વડનગરમાં બીજી ઓફિસ છે, કોમેન્ટ કરજો ઓફિસ જેવી લાગી. જોઈ લો મિત્રો. ફરીથી કોલ આવશે એના માટે ઓર્ડર તમારા એડ્રેસ માટે કોલ આવશે. બાકી જો આ પાડતા હોય તો અમે 2 દિવસ પેમેન્ટ એડવાન્સ લેવાનું છે પહેલા. બરાબર એટલે ના લેવાનો સવાલ. હા ના વાત એટલે એટલા માટે ટ્રસ્ટ આવો ને આપણે બી ટ્રસ્ટ આવો આપણું વધારે આલે ને એના માટે કહું. હું આગળ મોકલી દઉં તમને કહો તો પછી ત્યાં લેવા ત્યાં આવવું જ પડે વડનગર. હું એમ કહું અમારું કોઈ ધરોઈ લે વડનગર લેવા આવે તો એક ફેર જ આવી જાય પણ તમારું કામ પછી નહીં આપે. એટલે હું બેહી એને ફોન કરી મારી રીતે ભાઈ હું મારુતિ કુરિયરમાં તમારું આ પાર્સલ આવ્યું તમે 2-3 દિવસ 4 દિવસ આવતા હોય વડનગર કે તમારે નજીકમાં ખેરાલું પડે કે સતલાહણા પડે. ના એટલે એમનો નંબર નહીં હાલ તેઓ ફોન બી ના જોડે ના હોય એટલે હા એટલે તમને હું વાત કરી મજા આવે છે. સારું સારું એવું હોય ને એકવાર આપણો પાટણ આપજો તમે.
આપણે નીકળવાનું જલ્દી કરે. નીકળી વાંધો નહીં. હાલો સાહેબ હા મારું તું કુરિયરમાં કશું વાંધો નહીં. વાત કરી ને બધી હા કરી કશું વાંધો નહીં. મંદિર બોલાય આપણે નંબર આપણે 3-4 રાખો. શું કરી લઈએ બધું. તો મિત્રો આ ઓફિસ તો તમે જોઈ લીધી અને હવે જો બાજુમાં આ બધી દુકાનો એ ઓફિસની જ છે અને આ પણ જો અને બાજુમાં પણ એક આટલા પણ આપણે ચાલુ છે જો આ પણ જોઈ લો. અંદર એક કામકાજ ચાલુ હે તો અરે આખો સેટઅપ આપણો વાયકોડે પણ ચાલુ હે અને તો આગળ પાટણમાં પણ ચાલુ હે. તો હવે આપણે નીકળીએ અમદાવાદ જશું. તો આપણે રિક્ષામાં બેસી ગયા તો કે ગાડી ટ્રાફિકમાં હેડે બી નહીં. જો રોહિત મજા હા અમદાવાદમાં રિક્ષા બેસ્ટ. શું કેવું લાગ્યું? 100% ટ્રાફિક એટલી હોય ને એ પાર્કિંગ એ ફૂલ હોય. એડવાન્સ જગ્યા મોટો મળતી હોય છે. હા રોહિતનું વજન બહુ ઓછું હોવાથી ના આગળ ત્યાં હા વજન વધારે એવું. રોહિતનો વજન ઓછો છે એટલે રોહિતને આપણે આગળ બેહાર્યો. અમે 3 જણા ભારે ભારે હોય. હા બોલો. તો જય માતાજી. આપણે ખાસ મિત્ર હતા તો આપણે જે જગ્યાએ આવવાના હતા એ જગ્યાએ આવ્યા અને વિઝિટ કરી લીધી. શું કહેવા કહો? બસ તમે આયા ઘણું સારું લાગ્યું. આ ફરી આપણું ઓપનિંગ છે 20 તારીખ અને 22 તારીખ અરાઉન્ડ, તો એમાં બી તમારે ચોક્કસ આવવાનું. જોઈશે તો ટાઈમ મળશે તો ચોક્કસ ઓપનિંગમાં આવ્યો કશું. હવે વરસાદ પડ્યો ઓલા કરવી પડશે. ઓલા ઉબર શું કરવું પડે? ઓલા કે ઉબર કરવી પડશે. ના ના રિક્ષા લઈએ. રિક્ષા મજા આવે આપણે. ખુલ્લા ને ખુલ્લા રિક્ષા આવે. અમદાવાદનું ટ્રાફિક વધારે છે એટલે ઓલા ઉબેરમાં સારું રહે, રિક્ષામાં તમે હેરાન થશો. મજા આવે ખુલ્લા. તો ચલો આપણે જવું છે અંકિતભાઈના ઘેર. પણ મસ્ત લાગે. તો જય માતાજી. અમે રિક્ષા મળતી નથી તો આપણે ઉબરનો કોન્ટેક્ટ કર્યો કેમ કે રિક્ષાવાળા જમ ફાવે એમ ભાડા લેતા હતા. કેમ કે આપણે 7 કિલોમીટરના ચલા લીધા 500 રૂપિયા અને આ સસ્તું પડ્યું. અમદાવાદની અંદર અમે છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. રોજ ગાડીઓ તો ભરીએ છીએ. કોક દાડો રિક્ષા ફરવાની મજા લઈ લઈએ ને આપણે. ચાલુ વરસાદ છે. શું કેવું કરાચી મજા આવે છે ને? 156 રૂપિયા ભાડામાં આપણે બધું પકડ સાથે ભાઈને આવતું નહીં બ્લોગ બનાવતા આપણને ભાઈ જાય. શીખવી હા જોરદાર રસ્તા છે ને. મેં તો રસ્તો બધા બતાવ્યો ખરેખર. હા તો નગરપાલિકા દોષ આપવો છે. હા વાહ શું રસ્તા છે બાકી. હા એ તો રિક્ષા બંધ થઈ ગઈ એવા રસ્તા છે. હા અમદાવાદના સિટીના રસ્તા જો વિકાસશીલ ગુજરાત. હા વરસાદ ફૂલ ચાલુ હે અને ફોન રાતે બે રિક્ષામાં બેઠા હતા તો દબાઈ બેઠા હતા. આ પલડી દો બધું. મજા આવે. હા મજા આવે. જિંદગીમાં દરેક અનુભવ લેવા જરૂરી છે. હા અમે ઓર્ડર કરતા હતા ગાડી ઉબેરમાં પણ પછી કહું ના રિક્ષા લઈ લો મજા આવશે ખુલ્લા બેહવા. એના પહેલા વરસાદ પડે સાયકલિંગ ફરવા નીકળી જતા નીચે હા ફરવાની મજા આવતી. ખરેખર અમે રિક્ષામાં ફરતા આવ્યા અને આધા ઝડપી આવી ગયા. બોલો શું કરવાનું? અમે કઈ ના હેડે હાલ હોય આવીને ઉભા રહ્યા
તમે ફોન કરતા હતા ને રાતે ભાઈ મેપ નાખ્યું અમને તો એવું હતું કે તમે કલાક કરશો. ડ્રાઈવર મજબૂત છે હા હા ગાડી નાખી હા રોહિત, અમને તો એવું હતું કલાક કરશો. કાચ વાગ્યો નો હે ખુલજે એટલે હું ખુલ્લો કાચ ગાડીનો કાચ ખુલ્લો મિલે બાપુ ઘેર આયા ગાડી હવે બોલો બધા હંગા આયા છે વળી વાળ ચમ લઈ જાવ રોજ રોજ. ચલો ચલો હવે બાપુના ઘેર જય માતાજી મિત્રો. આપણે હવે અંકિતભાઈના ઘેર જઈ જમી અને હવે ઘેર જઈએ એટલે પહેલા આપણે રાધીભાઈને વડનગર મૂકવા જવું પડશે. એટલે હજુ તો કેટલા વાગ્યા રોહિત? 11:30 વાગ્યા હશે. રાતના લગભગ 2 તો વાગશે જ. 2 વાગે જાય, 2 વાગે ઘેર પહોંચશું. તો આટલે આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ.